હવે દરેકે દરેક દિશા છે ને સાહેબ, એના બધા સ્વામી છે. ક્યાંક શંકર ભગવાન છે, ક્યાંક શનિદેવ છે. સાઉથના નામે અમે લોકો ડરાવતા હોઈએ છીએ લોકોને. લોકો ડરતા હોય છે સાઉથના નામે. તો સાઉથના નામે જે ડરાવતા હોય જેનું કારણ શું કે સાઉથના જે સ્વામી છે એ યમરાજા છે. હવે યમરાજાના નામે તો નાનપણથી જ આપણે ડરાવવામાં આવ્યા છે. હવે એક વાત કહેજો તમે સાહેબ મને, દુનિયાના જેટલા લોકો આપણને અત્યારે જોવે છે, જે જોવાના છે, એ લોકો પોતે વિચારે મનથી કે જે પણ ભગવાનને માને છે, માની લો કે તમે માનો છો કૃષ્ણ ભગવાનમાં, કોઈ માને છે ગણપતિજીમાં, કોઈ માને છે હનુમાનજીમાં, કોઈ સાંઈબાબાને માને છે, મારા જેવો કોઈ માતાજીને માને છે. એક પણ વ્યક્તિ એવું વિશ્વાસ સાથે આપણને કહી શકશે કે આપણે ગમે તેટલી પૂજા કરીશું, ગમે તેટલી ભક્તિ કરીશું, તો પણ આ ભગવાન જેને આપણે માનીએ છીએ એ આપણને મળશે જ ના? એ મળવાના નથી. પણ યમરાજા તો એક દાડો ચોક્કસ મળવાના છે. તો જીनको મિલના ઉસે ડરના ક્યું? તો એ વાતથી પણ દક્ષિણ દિશાના નામે અમે લોકો ડરાવતા હોઈએ છીએ. અને જો એમાં તમારું ઘર દક્ષિણાભિમુખ હોય તો અમારે બખમ બખા અને તમારે તકલીફોના પાર નહીં. તમારો ધંધો ઘટી જશે તમે આમ બોલો. બિલકુલ નહીં ઘટે. ઓન ધ કોન્ટ્રી જે લોકોની પાસે સાઉથ ફેસિંગ દરવાજા છે ને સાહેબ, એ લોકોના ફોન આવવા મળશે બાપુ હવે અમે શું કરીએ, કારણ કે એ લોકોને લગભગ લોકોએ ડરાવેલા હોય છે. અચ્છા, એક બીજી એક ઘરના બેઠક રૂમમાં આ બધી વાતો પણ ખૂબ ચાલે છે. પેલા 7 ઘોડાનું ચિત્ર, પછી પેલું ઝરણાવાળું ચિત્ર, આ બધું પણ એની પણ વાત કરીએ. એ ક્યાં મૂકવાનું? કારણ કે એ લોકો હવે ગિફ્ટ્સમાં ખૂબ ગણપતિ આવે છે, અથવા તો કોઈ ભગવાનની તસવીર, અથવા તો એનું કોઈ મિનિએચર, અથવા તો કોઈ ગિફ્ટ્સ આર્ટિકલ આવે. ખૂબ બધા જેની જે શ્રદ્ધા હોય, મોટે ભાગે ગણપતિ જ ખૂબ આવે, માતાજી ખૂબ આવે, ઠાકોરજી ખૂબ આવે, શ્રીનાથજીની પ્રતિમાઓ ખૂબ આવે. એક એ પછી આ 7 ઘોડા ના ચિત્રો કદાચ ઘણીવાર આવે, એના 3D પેઇન્ટિંગ્સ ને વગેરે વગેરે. ઝરણા અને પાણી ખળખળ વહેતું હોય એવા ચિત્રો ખૂબ આવે. ગિફ્ટ્સમાં પણ આવે ને લોકો લઈ પણ આવતા હોય છે. તો આ બધું ક્યાં મૂકવું અને છેવટે જૂનું થઈ જાય ત્યારે કેવી રીતે વગે કરવું? વાહ, બહુ સરસ. પહેલી વાત એ છે કે તમે હમણાં મારી સાથે તમે મને હમણાં સરસ વાત કરી, તમે મારી ચિંતા કરી કે તમે આ કહેશો તો ધંધો ઘટી જશે. થેન્ક યુ, તમે મારી ચિંતા કરી. પણ હું હંમેશા કહું છું યંગસ્ટર્સને, જ્યાં મારા પ્રોગ્રામો હોય છે ત્યાં હું યંગસ્ટર્સને એવું કહું છું કે પ્રોફેશનલ થજો પણ કમર્શિયલ ન થશો. વાહ. પ્રોફેશનલ થજો પણ કમર્શિયલ ન થશો. હું પ્રોફેશનલ છું. મારી પાસે આવનાર વ્યક્તિને હું કહું છું કે ભાઈ મારી આટલી ફી છે, પણ જો એને શ્રદ્ધા હોય અને એને મારી પાસે કરાવવું જ હોય તો હું પૈસા પણ નથી લેતો. કારણ કે હું એવું માનું છું કે કદાચ ભગવાને એવું નક્કી કર્યું હશે કે એના સારામાં મારે નિમિત્ત બનવાનું છે. તો જે ફોટાની વાત આવે છે એની અંદર 7 ઘોડાની વાત આવે છે. 7 ઘોડાના ફોટા બહુ લોકો ચલાવે છે. તો 7 ઘોડાના ફોટા લગાવવા હોય તો લગાવી શકાય, પણ ક્યાં લગાવાય? તમારા મુખ્ય દરવાજાની બહાર એ ઘોડા જતા હોય એવી રીતે. આપણે જેવી રીતે આપણે મહુડીના જે ઘંટાકર્ણ ભગવાનના ફોટા તમે ક્યાંય જોયા હશે તો તમે જોજો એ જે તીર છોડે છે એ ઘરની બહાર જતું હોય ને, દરવાજાની બહાર, એવી રીતે જ આપણે ફોટા મૂકીએ છીએ. એવી રીતે 7 ઘોડાનું ચિત્ર મૂકવું હોય તો એવી રીતે મૂકવું કે તમારા મેઇન દરવાજાની બહાર જતા હોય. હા, એટલે એનું એક તો આ ચિત્ર ક્યાંથી આવ્યું, કઈ રીતે અચાનક આટલું બધું પોપ્યુલર થઈ ગયું, એની કોઈ એની પાછળનું કારણ એ છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમે લેઝી છો, તમારે કામ કરવાનું છે, તમારો શનિ આમ છે, શનિના નામે પછી અમે એને પાછા તો તમે એવી પ્રતિકૃતિ, એવી દાખલા તરીકે આપણે કાચબો મૂકીએ છીએ. કાચબો તો કાચબો કેમ મૂકીએ છીએ? તો કાચબો ધીમી પણ મક્કમ પ્રગતિનું પ્રતીક છે. યસ. કાચબો હંમેશા એવી જગ્યાએ મૂકો કે એનું જે મુખ છે, કાચબાનું જે મુખ છે એ મુખ્ય દરવાજાની બહાર જતું હોય તો જ તમારો પ્રોગ્રેસ થશે. હવે ઘણા લોકોના ઘરમાં તમે જોજો કાચબા પાણીમાં મૂકેલા હોય તો પાણીનો કાચબો ક્યારેય પ્રોગ્રેસ કરે નહીં. કાચબો જીવતો પણ ઘરમાં ન રખાય. લોકો તો બહુ એને લાગી આવતા હોય છે. તમે 90% જોજો, તમે એને પૂછો ક્યાંથી લાયા, કે બાપુ અમે તો છે ને હાઈવે ઉપર જતા હતા ને તો રસ્તામાં કાચબો નીકળ્યો તો અમે તો ગાડી ઊભી રાખીને લઈ લીધો. મળેલો જ ઘર છે, તમે એના ઘરમાં ગયા હતા, તમારે ત્યાં રોકાઈ જવું હતું કાચબા જોડે. પણ કાચબો જીવતો. અચ્છા, જેના ઘરમાં કાચબો છે ને એ બધાના ઘરમાં કાચબો કબાટની નીચે જ હોય છે મોટે ભાગે. યસ. અથવા તો કોઈ એવી વસ્તુની નીચે જતો રહે. હા, તમારા ઘરમાં મોટું ફાર્મ જેવી બહારની જગ્યા હોય તમે એને બહાર રાખતા હોય તો ઇટ્સ ઓકે, પણ એના કરતાં એનું જ્યાં ઘર છે, જંગલ, જેને પ્રકૃતિ જ્યાં ગમે છે ત્યાં રાખો, પણ એની પ્રતિકૃતિ રાખો. પૃથ્વી કાચબા ઉપર છે. વાહ.
તો કાચબો તમે એટલે રાખો કે તમારા ઘરમાં પ્રોગ્રેસ થવો જોઈએ. તમે બહાર નીકળો, તમે બહાર નીકળીને તમે ખૂબ પ્રોગ્રેસ કરો, તમારા મનની જે ઈચ્છાઓ છે પૂરી કરો, તો કાચબો મૂકો. એવી જ રીતે લાફિંગ બુદ્ધા, એવી જ રીતે એક્વેરિયમ, ફિશ ટેન્ક, આ બધી જ એસેસરીઝ છે. તો એ એસેસરીઝમાં શું કાચબો તો કે ઘરની બહાર જવો જોઈએ. ફિશ ટેન્ક એવી રીતે મૂકો કે ઘરમાં આવનાર વ્યક્તિ જેવી એન્ટર થાય એવી એની નજર ફિશ ટેન્ક ઉપર પડવી જોઈએ. જો એના મનની અંદર કોઈ મેલી મુરાદ હશે તો ફિશ ટેન્કમાં જે ફિશ છે ને એ મરી જશે. એટલે આપણે જનરલી આપણે લોકો એટલે નથી રાખતા કે માછલી મરી જાય આપણને ગમે નહીં. તો એના બદલે શું મૂકો? એના બદલે લાફિંગ બુદ્ધા મૂકો. લાફિંગ બુદ્ધા એવી રીતે મૂકો દરવાજાની સામે કે આવનાર વ્યક્તિની ઉપર લાફિંગ બુદ્ધાની દ્રષ્ટિ પડવી જોઈએ. આવનાર વ્યક્તિની ઉપર લાફિંગ બુદ્ધાની દ્રષ્ટિ પડે તો આવનાર વ્યક્તિના મનમાં કોઈ પણ પ્રકારની મેલી મુરાદ હશે એ દૂર થઈ જશે. તો આ બધી પ્રતિકૃતિ છે એસેસરીઝ દ્વારા. હોર્સુ, ઘોડાની નાળ, તો ઘોડાની નાળ કેમ લગાડે? બોલે આગે વાળાને લગાવી તો મેને લગાવી. એટલે આપણે જોતો ખરો ગમે તે લોખંડનો ટુકડો ના લગાવાય. કાળા કલરનો ઘોડો હોય, ઘોડો અમુક પ્રકારની ચાલ ચાલતો હોય, અમુક નક્ષત્ર દરમિયાન એ નાળ પડી હોય અને એ વખતે એ નાળ તમે તમારા ઘરમાં લગાડો તો એનું કંઈક ફળ મળે. તમે તો ગમે ત્યાંથી કોઈએ કીધું કે અમારે ત્યાં ઘોડાવાળા છે ને ભાઈ આપી હતી, કહેતા હતા કાળા જ કલરનો છે એટલે અમે લઈ લીધો. પાલીતાણા ગયા ને તો અમે ઘોડા ગાડીમાં બેઠા ને તો નીચે પડી. હવે એ તો એણે પોતે જ નાખી હોય. રાઈટ. એટલે આ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાના હિસાબે આપણે દોરાઈએ છીએ, પણ આ બધાથી દૂર રહેવું. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.